હેલો ગાઈસ, તો આજનો વ્લોગ હું શૂટ કરી રહી છું નાની કાળી. નમસ્તે. તો 10:15 થઈ ગયા છે, તો પણ આ મોટી કાળી સૂતી છે. કુંભકર્ણની બેન તેમાં ઉઠવાની ખબર જ નથી પડતી. અને રસોડામાં આવી તો મમ્મી સાફ સફાઈ કરી રહ્યા છે. બારીમાંથી બધી ધૂળો કાઢે છે ફૂંકણીથી. જોવો તો જો એથી ધૂળ કાઢે છે. પછી હું પણ નાઈને ફ્રેશ થઈ ગઈ, તૈયાર થઈ ગઈ અને પાછી જોવા આવી તો 11:15 થઈ ગઈ ને તો પણ હજી સૂતી છે. પછી ભીંડાનું શાક બનાવવા મળ્યા અમે લોકો. અભી મજા આયેગા ના ભીડો અહીંયા હું ઉઠી ગઈ હતી, મને તાવ આવતો હતો એટલે ઉઠીને મેં એક રોટલી અને ભીંડાનું શાક ખાઈ લીધું, જે મને ભાવ્યું નહીં. પછી મેં થોડા ખાધા ચણા, અને ચણા તો ફૂલવાનું નામ જ નહીં લેતું હતું, અંદરથી દાણા જ નહીં આવતા. માંડ 2 દાણા આવ્યા. અને પછી જાગીને મહેકે કપડાં સંકેલા, અને આ 2 એના નવા પેન્ટ નથી, જૂના પેન્ટ છે, કલર. જૂના પેન્ટને નવા કેમ કરવા એ કાળી પાસેથી શીખો. બધા કપડાં હંકેલી લીધા હતા એણે, અને આ 2 પેન્ટ એના જોયા જ કરતી હતી, જાણે જિંદગીમાં કોઈ દી જોયા ન હોય. પછી અહીંયા થોડાક પોઝ આપીને બિસ્કિટ ખાતી હતી. જો આ હે ને અમારા બાલ્કનીનો વ્યૂ છે. આ સાઈડ વધારાની વસ્તુ પડી રહી, અને સામે બધા જો ક્રિકેટ રમે છે, દેખાય છે. અહીંયાથી અમે પડી ન જાવે ને એટલે મારા પપ્પાએ આ ગ્રીલ નખાઈ દીધી છે ને જાળી નખાઈ દીધી છે. અચ્છા, ઠીક હે, સમજ ગયા. અને આ કહેતી હતી કે એ બાડી છે, પણ કાંઈ વાંધો નહીં, બાડાને બાડી મુબારક. આ છે અમારા મંદિરનો રૂમ, આ છે અમારું મંદિર. પછી આ છે કબાટ, આ છે કબાટનો ભાઈ, અને અહીંયા ઘર ઘંટી છે. ધીમે ધીમે હું તમને મારું ઘર બતાવીશ હો. અત્યારે ખાલી મંદિર. ચાલો હવે આપણે થોડુંક કામ કરી લઈએ. મારે આજ નાવાનું બાકી છે, ખબર છે. હું સવારની સૂતી હતી અને હું બીમાર હતી ને, એટલે મતલબ છું જ તે, મને મજા નથી, એટલે કેવું આમ નાવાનું બાકી છે. પણ હવે હું હમણાં નાહી લઈશ થોડીક વાર પછી મમ્મી કે થોડીક સુખડી બનાવી દે ને, એટલે એમ મને થોડીક આવડતી હતી અને થોડીક શીખવાની હતી, એટલે અહીંયા હું સુખડી બનાવવા બેસી ગઈ. સુખડી આવી સુખડી સુખની કડી. લોકોની સુખડી થઈ રહી એટલી બની ગઈ છે. ફૂલ કમાણી છે, એટલે ઘીના રેલા કાઢવી. શાબાશ બેટા, બહુત બઢિયા. આ પ્લાન્ટ અમે લીધું હતું, અમને એમાં તો ગ્રીન છે, પણ આમાં ફ્લાવર્સ આવવાનું છે. બહુ મસ્તીનું, ખબર નહીં કયું આવવાનું છે. આ 3 પ્લાન્ટ મારા છે. જો મેં મસ્ત લઈ લીધું છે, અને હવે મારે જવાનું છે દવાખાને, કેમ કે મને થોડો તાવ આવે છે ને સારું નથી લાગતું, વીકનેસ લાગે છે. ચાલો દવાખાને તો આવી ગયા હતા, પણ દવાખાનું હતું બંધ, એટલે દૂધની બાટલી લઈ લીધી, અને પછી લેવાની હતી ચાદર, એટલે ચાદર લેવા માટે આવી ગયા હતા આ સાઈડ અમે. આ જો સામે તમને અમીર લોકોની શાકભાજી દેખાય. અમારા સ્કૂલ પાસે તો છે ને, સોરી મારી ઓફિસ પાસે તો છે ને, આખી લારી અમીર લોકોની હોય છે, અને શાકભાજી વેચવાવાળા ભાઈ અમીર હોય છે. અને અહીંયા આની પાસે 2 કોબી છે, 3 પેપ્રિકા ને આટલું બધું છે. મતલબ આ ભાઈ થોડાક અમીર છે. આ બાજુ અમારે હેલ્ધી ખાવાનું હતું, એવું અમને અમારા એક યુટ્યુબરે કીધું હતું, એટલે અમે આજે બનાવીએ છીએ ઓટ્સ. તો જોઈએ ઓટ્સ બને છે કે નહીં. એકચ્યુઅલીમાં અમારે બનાવવાના હતા ઓટ્સ જ, પણ ઘરમાં ઓટ્સ હતા એ અમને ખબર હતી, પણ એ ઓટ્સની ડેટ ચાલી ગઈ હતી, એટલે ફટાફટ જુગાડ કરીને અમે રવો શેકી લીધો, અને રવો નાખી દીધો, અને બનાવીને રવો અને શું કહેવાય સવારમાં ખાય, અને ઉપમા બનાવી નાખ્યા. અને બીજી બાજુ મમ્મીએ બનાવ્યા હતા પુડલા, એટલે મેં થોડીક હેલ્પ કરી લીધી. પછી મમ્મી કે રહેવા દે, હું કરી નાખું છું, તારી તબિયત નથી સારી. અને આ બાજુ કાળી હેલ્મેટ પહેરીને પ્રદર્શન કરતી હતી કે હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં. પાછી ઘરમાં કે તારું હેલ્મેટ ક્યાં છે. આજના વિડીયો માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ.